ઉપલેટા ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તિ મહોત્સવ યોજાયો. ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસરે શ્રી વિશ્વકર્મા ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ ઉપલેટા દ્વારા ભક્તિ મહોત્સવ, સત્સંગ, મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તથા ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સાંજે 3:30 વાગ્યા દિવ્ય ભક્તિ સત્સંગથી કરવામાં આવી હતી. સત્સંગ દરમિયાન ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના મહિમા, પુરુષોત્તમ માસનું આધ્યાત્મિક મહત્વ તથા ધાર્મિક જીવનના મૂલ્યો અંગે પ્રેરણાદાયી પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા. ભજન, કીર્તન અને ધૂનના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ સાંજે 7 વાગ્યા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની આરાધના કરી સૌના કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. દીપ પ્રજ્વલન અને આરતીના દર્શનથી સમગ્ર પરિસર આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ મહાનગર ઓબીસી મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા શ્રી ભાવિકભાઈ જોલાપરાનું ઉપલેટા સમાજ દ્વારા શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને સમાજજનો દ્વારા તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાંજે 7:30 વાગ્યા સમૂહ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન પ્રસાદીના દાતા તરીકે શ્રી ભાવનાબેન કિશોરભાઈ જોલાપરાએ સેવા આપી હતી. ઉપસ્થિત સૌ ભાવિકોએ પ્રસાદીનો લાભ લઈ આયોજકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ શ્રી વિશ્વકર્મા ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ છત્રાલિયા, કારોબારી સમિતિ તથા સૂત્રધાર મહિલા મંડળ, જૂનાગઢના સભ્યોની સેવાભાવના અને મહેનતને ઉપસ્થિતોએ બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને ભક્તિના સુંદર સમન્વય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રિપોર્ટ કિશોરભાઈ જોલાપરા, જૂનાગઢ.